એટલે આપણે કોઈના બૂસ મારવા એવું નથી કહેતો હું, પણ આમ વિચારવા જેવું ખરું એમ કે આમાં હારું શું. આ ભવની માને ઓલા ભવમાં આમ ને ઓલા કાલની ખબર છે કોઈને? તો આ મળ્યો એ સુધારી લો શું ભવની ખોડવાની હોય? આ મળ્યો એ ભવ મોળો છે. અને તમે જવાના ગમે હોય, આવ્યા ક્યાંથી? આમાંથી કોઈને ખબર હોય તો ઊંચો હાથ કરો તો આવ્યા હો ક્યાંથી બધા? એટલે આ કોઈને કઈ ખબર નથી. આ બધું ડીંગો ડીંગ જ છે. આ મળ્યો એ ભાવ સુધારી લો ને ભલે મને આનંદ કરે એવું છે. આમાં બહુ ઊંડા ઉતર્યું ને તો બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય એવું છે. આ બધું હળવા ફૂલ થઈ જવાય. કાંઈ કોઈની માથે વજન છે નહીં, લઈને ફરે બધા. એટલે કે મને એમ થાય કે કાલની વાત કાલ, આજ મોજ કરી લો. વર્તમાનમાં જીવતા શીખી જાઓ, ભૂતકાળને ભવિષ્યકાળને. કારણ કે જે સમય વિયો ગયો ને એને તમે યાદ કરશો. સુખનો હોય કે દુઃખનો, એ કોઈ દી આવવાનો નથી. અને હવે કેવો આવવાનો છે તમને મને ખબર નથી. એટલે વર્તમાનમાં જીવતા શીખી જાઓ. ભૂતકાળને ભવિષ્યકાળને જ્યાં હોય ત્યાં રહેવા દો. જેવો આવવાનો છે એ આવવાનો જ છે, અને વિયો ગયો એ આવવાનો નથી. બાકી મને તો એમ થાય આ મારું, હું મારી પોતાની વાત કરું કે હું મારું છે આલ્યું મને નથી ખબર. બોલ હા, મને અત્યારે તમે જુઓ તો પૈસા માગવું એટલા આપે છે, અને તોય ક્યારેક ક્યારેક જૂઠું બોલું તો એટલે ઘરે રવા દે ને ઘરે નથી. આ અમારા હસમુખભાઈ, અમારા મોરબી જિલ્લાના હળવદ તાલુકાનું ગામ કોંઢ, મારો મિત્ર છે. સારી સંતવાણી કરે, અવારનવાર અમારે ભેગા જ હોય. આ અમારે ઘનશ્યામપુર હળવદની બાજુમાં. તમે આવડા છો તબલા ઉપર ધોલ મારો તો આ ભણે છે. આવડા છોકરાને એટલો ભજન પ્રત્યેનો પ્રેમ કેમ લાગે? બાપુ આ તો મારા નાથની કૃપા હોય તો. બાકી બધાને શીખવું છે ને બધાને ગાવું છે એમ નો આવડી જાય. એ મારો મિત્ર કાયમ માટે મારી હારે હોય જાજો ભાગ. પણ કહેવાનો મારો મિનિંગ કે હળવા ફૂલ થઈ જાવ ને શું પણ આપણે લેવાની હોતી. ઘણા એમ કે દરબાર હોય તારા ઘરનો, પણ મેં કીધું હું મારા ઘરનો છું, હું ક્યાં તમારા ઘરે કઈ ખાવા આવ્યો? પણ મારે હળવે વ્યક્તિને કહેવું પડે કે તમે મોડા ભેગા થયા, થોડાક ભેગા મોડા થયા ને હિસાબ તો 4 નો કરી નાખ્યો હોત. એટલે હરી ભજવું, હક બોલવું, દોનો બાતાવલ. બાપુ આ દુનિયા છે ને એમ ભજન કરવા નથી દે એવું. દુનિયા છે ને અઘરી છે. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો જેથી તોરલ નહોતા મળ્યા ને ત્યાં સુધી આમ બજારમાં નીકળે ને બારીઓ બારણા ફટોફટ બંધ થઈ જાય, અને રૂમ ની અંદર વાત કરતા હોય તો બંધ થઈ જાય. જેસલ આવ્યો આમ બાપુ ચકલા બંધ થઈ જાય, ચકલા ઉડતા બંધ થઈ જાય ને એવો બાપુ હોપો પડી જાય. અને એનો ઈ જાડેજો સતી તોરલ મળ્યા ને, અને પછી તોરલ કે છે કે જાડેજા મારા કપડા લઈ અને તમે નદીએ ધોઈ આવો. ઈ તેથી માથે પોટલું લઈને જેથી જાડેજો નીકળ્યો ને તેથી અંજારની બજારમાં જે જેસલની માથે દુનિયાએ વિતાડી છે ને ઈ જેસલનો આત્મો જાણે છે. અત્યારે અમારી એવી દશા છે, પણ હવે અમે ઈ કરી નથી શક્યો ને આ મૂકી શક્યો નથી. ક્યારેક બાપુ હવે અમારે દબાઈ રાખવું પડે ને કે હેઠો બે હવે ન કરાય. નકર આ જગત રહી ને બાપુ ગમે એટલા મારો ને તોય તમને ટાઢક નથી મળે એવું એવી દુનિયા છે. પણ કોને કેવું અંદરની જે પીડા? એટલા માટે બાપુ છેલ્લે જાડેજો રોયો કે રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે, માયલો ભીતર જલે. તોરલ તમે મને ન મળ્યા હોત તો મારી શું દશા થાય? એક સાધુને જમાડવા માટે બાપુ હું તો એમ આ દીકરીઓ બહેનોને ખાસ કહું કે આપણો જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને દેશની આબરૂ દીકરીઓએ રાખીશ. હું તો દીકરીઓને સલામ કરું, વંદન કરું કે તમે તો શક્તિનો અવતાર છો. ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દો, એ તાકાત છે તમારા. પણ જે ફેશને દી ઉઠાડ્યો છે ભાઈ, કોને કેવું? ભલે એ ઘણા બહેનોને એવું થતું હોય કે અમારા પૈસા વાપરીને આને હું બળતરા થતી, પણ એવું નથી. મારી માવડીઓ તમે તો શક્તિઓ છો, દેહના પ્રદર્શન ન કરવાના હોય. મારા જેવું તમને, મારી ભાષા થોડી કડવી છે પણ સત્ય બાપુ છે ને, પીડા બીમારી ને રોગ છે ને કડવાથી જ મટે. ગોળ ખવડાવે બાપુ બીમારી ન મટે. તમારા બાપના રૂપિયા હોય તોય ભલે, તમારા પતિના રૂપિયા હોય તોય ભલે, વાપરો, ખાઓ પીવો, મોજ કરો, પણ દેહના પ્રદર્શન ન કરો. તમે ધારો એટલી બધી આ દુનિયા હારી નથી.
આ રામાયણ છે ને, રામાયણ એ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. આપણે સાંભળેલી વાત છે ને, સીતાજીની બાપુ દ્રષ્ટિ રાવણ માથે પડે ને તો રાવણ બળીને ભસ્મ થઈ જાય. ઈ દીકરી હતી, પણ એ તમને મને માર્ગ બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં નો રહેતા, ગામો ગામ છે. દીકરાને હોય, બાપને હોય, માને હોય, ભાઈને હોય, દીકરીને હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું બાપુ આ દુનિયામાં હરણ હતા. રામાયણ છે ને છે કઈક જુદી, દુનિયાએ ચિત્રી નાખી જુદી. તમે જો રામચંદ્ર પરમાત્મા કે મૃગને મારવા ગયા, હોનાનું મૃગ હતું કે છે ને, તો હું એમ કહું છું કે અત્યારે હોનાનું મૃગ અહીં આવ્યું હોય તો આપણે માનીએ કે હોનાના અણિયા જ નહીં હતા હોય? આપણને ખબર પડે ને. તો રામને નહીં ખબર પડી હોય તેથી રામ ગાંડા છે, હોનાનું અણિયું જોઈને ભાઈ દોડ્યા છે. આપણે ન દોડ્યું, હોનાના અણિયા જ નહીં હતા હોય કોઈ દી. પણ એ તમને મને માર્ગ બતાવ્યો છે કે જે મોહની વાંયે બાપુ આંથળું ક્યાં કરીને દોડે ને એનું વાંયે ઘરે પતન જ થાય. બાપુ રામાયણ ઈ કહે છે. રામાયણ છે ને જુદી છે, કોઈ કહેતું જ નથી. બીજા નંબરમાં રાવણ બાપુ એટલો શક્તિશાળી હોવા છતાંય દુનિયા જે કહેતી હોય પણ રામને બાપુ લંકા સુધી ધક્કો કરાયો એટલો બાપુ ઈ પુણશાળી અને એટલું બાપુ તપોબળ હતું એની પાસે. રાવણનો એવો કોઈ હલકો ઈરાદો નહોતો ને એવી કોઈ હલકી વાત નહોતી. એ તો આ જગત છે ગમે એ ચિતરી નાખે. રાવણ 4 વેદનો અનુભવી હતો. 14 ચોકડીનો આ ધરતી ઉપર રાજ કર્યું છે. 14 ચોકડી એટલે સતયુગ, દ્વાપર, ત્રેતા, કળિયુગ, 4 યુગની એક ચોકડી. 14 ચોકો ને 56 યુગ સુધી કે ધરતી ઉપર રહ્યો છે. આ સાચું ખોટું મારો રામ જાણે, પણ આવું સાંભળેલું છે મેં. તમે વિચાર કરો કે એની સિદ્ધિ કેવડી છે, એનું તપ કેવડું હશે, એની મહાપુરુષ કેવડો હશે. પણ આપણે તો હલકું બોલવા સિવાય બીજું આવડતું જ નથી. શાસ્ત્રો અને વેદો કંઈક તમને મને કહે છે ભલામણ, પણ હવે આપણે સમજવું જ નથી. બુસારું ટાંક્યું, સાંટો જ નથી પડતો. જ્યાં બેઠા હોય કે મજા આવી, મજા આવી, હવારે કે કઈ યાદ રહ્યું કે ના યાદ ન રહ્યું, હોરે હોરું જ્યું. ઈ યાદ નથી રહેતું, એ ડખા છે. કારણ કે આની માટે બાપુ મંથન કરવું પડે, અને મંથન માટે બાપુ સદગુરુનો સહારો જોવે. સદગુરુ મહારાજ બાપુ તમને જો આંગળી પકડે અને ઈ તમારી એની કઈક કૃપા તમારા ઉપર ઉતરે અને તમારી કઈક ધગસ હોય. જો આશીર્વાદ અને હરાપ ઈ દેવાની વસ્તુ નથી, ઈ દેવાય જાય. તમે કઈક હારા કોઈ સાધુ સંતની, કોઈ ગરીબ માણાની કે કોઈ એવા વડીલની કોઈ એનો આશરો ન હોય, એની બાપુ તમે એવી સેવા કરી હોય ને, એનો બાપુ અંદરથી બાપુ એનો આશીર્વાદ એવો નીકળી જાય ને, તમારું બાપુ અભરે ભરાઈ જાય. એ આશીર્વાદ બાપુ ન દેવા હોય ને તોય મળી જાય. અને કોઈક ગરીબ માણસને ખોટી રીતે આપણે અમથા અમથા દુખી કરતા હોય ને, અને એની આંતળી કકળી જાય ને, તો એ અંદરથી બાપુ હરાપે એની હાથે જ નીકળી જાય કે આનું હું કાંઈ કર્યું નથી ને શું કામ આ મને દુખી કરતા છે. એ આંતળી કકળી જાય ને, ખાવા ધાન ન રહેવા દે. હરાપે દેવાની વસ્તુ નથી, અને આ આશીર્વાદે દેવાની વસ્તુ નથી. એ ઓટોમેટિક નીકળી જાય. ને કે જો એમ આપણે જેમ ફાવે એમ દઈ દેવાનું હોય તો આપણે કઈ કેટલા બધા હારા છે, રોજે રોજ કેટલાય માંથી ઉપયોગ ન કરવી. એમ નથી. ઘણા કોઈક સાધુ સંત હોય ને કે બાપુ આના આશીર્વાદ દો, આના આશીર્વાદ દો. શું એમના ખિસ્સામાં દુકાન છે? તમે કોને આશીર્વાદ દઈ જાય તમારા છોકરા ડાયા થઈ જાય? એવું હોય? એ તો બાપુ માં જો ઘોડિયામાં એને જો સંસ્કાર આપ્યો એને બાપુ, હું તો એમ કહું કે ઉદરમાં સંતાન હોય ને, અને રામાયણ કે ગીતાના બાપુ 5-5 પાના આ દીકરીઓ વાંચે ને જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલામણ આપણા શાસ્ત્રોની તાકાત શું છે એ જોવું હોય તો એમ નામ હારા દીકરા ન થાય, ભગવાન મને હારો દેજે, ભગવાન મને હારો દે, એમ નો હારો દે કોઈ. એનો પ્રભાવ માથે પડવો જોઈએ. ઈ ગુણ મામાં ઉતરવા જોઈએ, અને મામાં જો ઉતર્યા હોય તો માના લોહીમાં ઉતરે, ને માના લોહીમાં ઉતરે તો માના ધાવણમાં ઉતરે, અને માના ધાવણમાં ઉતરે તો જ માના સંતાનમાં ઉતરે. વાતું કરી હારા દીકરા ન થાય કોઈ દી. છત્રપતિ શિવાજી મહારાજ
જીજાબાઈના ઉદરમાં હતો ને, અને પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાપુએ બાઈ ઘોડા ઉપર ચડી અને 85 ગૌની મજલ કાપી હતી. વિચાર કરજો, પ્રસૂતિની વેદના કેટલી હોય એ બાયુને ખબર હોય, બેનુને ખબર હોય, તમને ને મને ખબર ન હોય. પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઘોડા ઉપર 85 ગૌ જાવું એટલે એ બાપુ જોગમાયા કેવી છે. અને પછી અહીંયા જંગલમાં બાપુ પીડાનો પાર ન રહ્યો, ઘોડેથી ઉતરી અને શિવાલય હતું, એ શિવાલયમાં જઈ અને દીકરાનો જન્મ કરાવ્યો. અને એ દીકરો બાપુ આ શિવો આ જન્મો ન હોત ને તો આપણે અહીં બેઠા જ ન હોત, આ હિન્દુ ધર્મ ન હોત. મારા રામ, કેવી જનેતા હશે, કેવા દીકરા હશે. પણ માને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માય કાંગળું થાય જ નહીં. આ ખુમારી માને હોવી જોવે. ભલામણ હોવ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. એમાં કઈ હોય નહીં બાપુ, શું વાત કરવી. અરે બેનું માફ કરજો, ભૂલ થતી હોય તો માફ. વાળ કપાવે, બોલો બેનું વાળ કપાવા જાય. આ બેનું નો ધંધો છે. તમને કેમ લાગે? સંસ્કાર બજારે મળતા હોત તો પૈસા વાળા આપણા હાટું રહેવા ન દે. રામ ખીલકોડીના પૂંછડા જેવો માય હોય, આમથી આમ આમથી આમ. અરે શું તારો વેતો, કેવા સંતાન થાય. રામ ધરાવીને ધાન નો નીપજે, કોડવીને માડું નો હોય, જેળ જકરા નીપજે જેની માં હોથલ હોય. હારી માં વગર બાપુ હારા સંતાન કોઈ દી નો થાય. હું તો એટલા માટે જ કહું છું કે માં ની જરૂર છે, ભાઈઓ નું કાંઈ ઠેકાણું જ નથી. જો ને એમાં હું ભેગું આવી છું. ભાઈઓ તો ઘરમાં કઈ બોલે, ફળિયામ કઈ બોલે, બજારમાં આવે તો આપણને એમ થાય ઘરમાં બોલ્યો થી છે જ નહીં. ભાઈઓના નેઠા જ નથી. એટલા માટે બહેનોને કહું છું કે તમે આ ધર્મ ચૂકી જાઓ ને એટલે હવે દુનિયામાં પૂરું થઈ ગયું છે. ભગવાન કાંઈ છે જ નહીં. જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને બાપુ, તમે જો માં કેટલું બધું લાલન પાલન કેટલું કરે સંતાનનું. 9 મહિના ઉદરમાં રાખે, જન્મ આપે, ઉછેર કરે, લાલન પાલન કરે, મોટો કરે. એની વાય નામ બાપાનું લાગે, બોલ માનું લાગે છે. પણ માને ખબર હતી કે એની વાય બાપાનું રાખો કે શું કામ, કે આ કોથળીઓ દોડીને ધૂળમાં માથું ગાલીને પડ્યો, કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, એમ કે છે મારા ખોળી એમ જીવ નહીં રહે, એના બાપાનું રાખો. આ સમર્પણ છે, માવડીઓનું સમર્પણ છે, ત્યાગ છે. અને હારા દીકરા છે ને એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો, અંજલીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના, બગડેલા બાપાના. તમે જો માં બધે ઉપર બેઠી, ધજામ જાઓ, હારાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે એટલા. બાપા બધા ભોંયરામ છે, ત્રંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલબુ દાબે. માન બાપમાં તો ધરતી ને આસમાન જેટલો માં છે. એ બાપુ એકાક્ષરી મંત્ર છે, એક લખી લેજો. માની માં હોય ને એને નાની કહેવાય. ઈ માંથી મોટી નથી. મોઢે બોલો માં હાથે નાનપણ સાંભળે, હલક મદાની મજા બાપુ કડવી લાગે. માનું પાત્ર છે ને એવું આ દુનિયામાં કોઈ પાત્ર જ નથી બાપુ. માના પગની તમે સેવા કરજો. માને બાપુ તમે પગે લાગીને જાજો. માને તમે દીવો કરજો. માને તમે અગરબત્તી કરજો. બાપુ તમારા મઠમાં બેઠી હોય, તમે કયો એ કામ ન કરે તો આપણે બાપુ આપણે સાતીમાં ડામ દઈ દઈ. ભલા આ કુળદેવી છે ને, ખરેખર તો કુળને વધારવા વાળી દેવી આવડી આ છે. આ દેવીઓને ધોકા મારો એટલે ઓલી કુળદેવી કઈ નો ખાવા ધાને નો દે, છોકરા છે ના દે. કુળદેવી તો છે ને કુળ આનેથી વધે. ઓલી દેવી ખોટી છે એવું મારી વાત નથી. મારી વાતનો અર્થ નો ઊંધો કરતા. ઈ દેવી તમારું કામ કરે, પણ આ દેવીને દુખી કર્યા પછી જો ઈ દેવી તમારું કામ કરે તો તમારો ગુલામ થઈ જાવ, કોઈ દી ન કરે. એટલે મારે, અને તમે જુઓ દીકરીઓનું સમર્પણ તો તમે જુઓ. ઘણા નથી દીકરાને લગ્ન થયા હોય, દીકરાની વહુ આવે, આડોશી પાડોશી ને બાયું બધી ભેગ્યું થઈ, ડોસ્યું હોય તો એને ખબર હોય કે એક દી હું વહુ થઈને આવી હતી, તો એ બધું હુડો કરીને કરે ભેગ્યું. હાલો હાલો ફલાણા ભાઈ છોકરાની વહુ ચેટલુંક લાવી જોવા જાય, ચેટલુંક લાવી જોવા જાય. ચેટલુંક લાવી એના કરતા ચેટલું છોડીને આવી છે ઈ તો કઈક આંકડા કાઢ. કેટલું મૂકીને આવી છે ઈ જો તું.
પોતાના મા બાપ મૂકે, કુળ મૂકે, ભાઈઓ મૂકે, હગા મૂકે, અરે પોતાની જન્મ ભૂમિકા છોડીને પારકા પોતાના કરે તોય હજી કહેશે કે આ શું લઈને આવી. અરે કેવડું સમર્પણ. હું તો બહેનોને આમ સલામ કરીને કહું છું કે તમે બાપુ મર્યાદા મૂકો તો હવે દુનિયામાં કાંઈ વધે જ નહીં. હું તો પગે લાગીને કહું છું. તમને મારી વાત કડવી લાગે તો માફ કરજો, જય માતાજી. ન કરો, મને કાંઈ ફેર નથી પડતો. પણ આ એક અંતરથી દુઃખ થાય. અમુક અમુક સિટીમાં આપણે આમ જોઈને આપણને ભાઈ હાલ્યા આવે છે કે બેન હાલ્યા આવે છે એ નથી ખબર પડતી. બોલો, અરે આડો હાક નથી વાળ્યો. કાંઈક તો બાપુ રીત હોય ને, કાંઈક મર્યાદા હોય ને. દેવીઓ છે, દેવીઓ, શક્તિઓ છે. તમે જો જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતીઓનો હાથ છે. લખવું હોય તો લખી લેજો. તારામતી નો હતો હરિશ્ચંદ્ર રાજાને કોઈ નો ઓળખત. સગાળસા ને ચંગાવતી નો હતો કોઈ નો ઓળખત. વીરબાઈ નો હતો જલારામ ને કોઈ નો ઓળખત. દેવીદાસ બાપુ ના અમરમાં નો હતો કોઈ નો ઓળખત. સવારામ બાપા ને જબુમાં નો હતો કોઈ નો ઓળખત. એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક જોગમાં એનો હાથ છે. જ્યાં ધર્મ ધ્રુજ્યો અને પુરુષ જ્યાં ટૂંકો પડ્યો ને ત્યાં બાપુ દીકરીઓ લગામ હાથમાં લીધે. તમે કહો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપું. અને ભાઈઓએ કઈક કર્યું હોય કોને મારે છે કહેવા થાય? કઈ કર્યું જ નથી. રામ, તમે જો રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા, સીતાજીનો વનવાસ હતો. સીતાજીએ કીધું કે ભાઈ પતિના પગલે હાલવું એ પત્નીનો ધર્મ છે. સીતાજી ગયા, 14 વર્ષ પૂરા કરીને આવ્યા. પછી રામે સીતાજીનો ત્યાગ કર્યો તો રામ નો ગયા. કા કેમ નો ગયા? ભલે એ ડાયા માણા છે, આપણે એમને કઈ શિખામણ દેવાની વાત નથી. એમને સારું હુજ્યું છે નહીં ગયા હોય. પણ તમને કેમ લાગે કેમ સીતાજી પાછા એના ઈવડા એ નહીં બધા કહે છે કે સીતાજીનો કાંઈ વાંક નથી, સીતાજી ગર્ભવતી હતા, સીતાજીનો કોઈ દોષ નથી. તો પણ આને તગડી શું કામ મૂક્યા? અને તગડી મૂક્યા હાલો તમે એક ન્યાય કરવાનું તો પાછા તમારા હારે નો જવું જોઈએ. આ તો લક્ષ્મણને કીધું કે સીતાજીને મૂક્યા જા. શું ગુનો હતો? પણ છતાંય બાપુ એ પતિવ્રતા નારી એને કહેવાય. પોતાનો પતિ પોતાને ત્યાગ કરે અને ત્યાગ કર્યા પછી જે પત્ની પોતાના પતિની ચિંતા કરે એનું નામ પતિવ્રતા કહેવાય. સીતાજીનો કોઈ ગુનો નહોતો. લક્ષ્મણને કીધું તું રથમાં બેહાડી અને તારા ભાભીને મૂકી આવ. સરયુ નદીના કિનારે આવ્યા ને, લક્ષ્મણને કીધું રથને ઉભો રાખ, મારે સરયુ નદીમાં ચરણામઠ લઈ અને સૂર્ય ભગવાનને જળ ચડાવવું છે. હું અયોધ્યામાં પાછી આવું કે ન આવું મને ખબર નથી. અને આમ સૂર્ય ભગવાનને જળ ચડાવે માં તો સામે અયોધ્યા નગરી દેખાણી ને, તેથી માં ભગવતી સીતા માએ અયોધ્યાને હરાપ આપ્યો. એ કે આજ હું જેવી હળગું છું ને તારું નામ રે ને ત્યાં સુધી તું હળગી. શું કામ? કે રામ જેથી વનમાં ગયા ને તેથી બાપનું વચન પાળવા માટે રામ જાતા હતા. તેથી અયોધ્યાની વસ્તી આખી આડી પડતી હતી કે રામ તમે ન જાઓ, રામ તમે ન જાઓ. આજ મારો કોઈ વાંક નથી, ગુનો નથી, હું નિર્દોષ છું, હું ગર્ભવતી છું. આખી અયોધ્યામાંથી કોઈ ડાયો માણા નો નીકળ્યો કે રામને સમજાવે. આજ હું જેવી હળગું ને એવી તારું નામ રહેતા. અયોધ્યા બાપુ અત્યાર સુધી હળગતી જ હતી અને હજી તે ઓલાઈ ગયું એવું આપણે કહેવાય નહીં. પણ એ સીતાજીનો હરાપ છે. એ દીકરીઓ કરી શકે. મારો કહેવાનો મિનિંગ એ છે કે દીકરીઓ જ બાપુ આ જો ધર્મ ધ્રુજી જાય અને પુરુષ બાપુ થાકી જાય, તેથી બાપુ દીકરી જ તમને હિંમત આપીએ કે તમારી બૈરું આ મેં આ મોટી મોટી કરી છે ઘરે અમારું બૈરું કપાતર હોય તો આ તમે હમણાં હાથની હથેળીમાં હાચવતા હોય, તમે ઇન્કર આવ્યા હોય અને પછી એમ કહો હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને આમ ડેલામાં લઈ જાઉં પછી રવડામાંથી હાણેશું લોટા મંડે ઉડવા મારે ચિંપા જવું. અરે હારું માણા ન હોય તો બાપુ હાગો હારો નો હાપડે. મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કપાર જાતો હેળે જો અવતાર. તૈણે પખા મોળા હોય તો ગિરનારમાં વ્યૂ જવાય, જીવવાની મજા જ ન આવે. ભાઈબંધ ના ઠેકાણા નો હોય, હગામ ઠેકાણા નો હોય, ઘરે જાય તો બૈરું આ સોટેલું ચિંપા જવું, મજા ઉડી જાય. આ બાપુ એનું નામ જ બાપુ સંસાર છે, એનું નામ જ જીવન છે. અમુક અમુક તમે જુઓ ને, તમે જુઓ આખી દુનિયા માણા રખડે ને ઘરે જાય તો એનો થાક ઉતરી જાય.